હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 12નું ચેપ્ટર નંબર 9ના લેક્ચર નંબર 17માં જનીન અભિવ્યક્તિનું નિયમન. પહેલાં તો જનીન અભિવ્યક્તિનું નિયમન એટલે શું અને ત્યારબાદ એ નિયમન કઈ રીતથી થાય છે, નિયમન કયા કયા સ્તરે થાય છે એની આપણે માહિતી લેશું. અને એક લેક ઓપેરોન એની રચના સમજવાની છે. એ ઉદાહરણ ઉપરથી આખું જનીન અભિવ્યક્તિનું નિયમન આપણે સમજવાનું છે. તો જનીન અભિવ્યક્તિનું નિયમન એટલે ખરેખર પોલીપેપ્ટાઇડ શૃંખલાનું જે સંશ્લેષણ થાય છે એનું નિયમન થવાની ક્રિયા. તો બેઝ ઉપરથી આખું આપણે સમજીએ. તો સૌથી પહેલાં તો કયા પ્રકારનું પ્રોટીન બનાવવાનું છે, કયા પ્રકારનો ઉત્સેચક બનાવવાનો છે એ માહિતી ડીએનએમાં હોય છે. તો આપણને ખબર છે ડીએનએના અણુનો ચોક્કસ લંબાઈનો જે ખંડ છે એ પ્રત્યાંકન એકમ છે. તો ડીએનએની જે શૃંખલા 3' થી 5' દિશામાં ગોઠવાયેલી છે, તો એ શૃંખલાની અંદર જે ન્યુક્લિયોટાઇડના ક્રમ છે અહીંયા એ કયા પ્રકારનો પ્રોટીન બનાવવાનો છે એના માટેની માહિતી છે. ત્યારબાદ આ જે પ્રત્યાંકન એકમ છે એમાંથી પ્રત્યાંકનની ક્રિયા થઈને એમઆરએનએ બને છે. તો ટેમ્પલેટ શૃંખલા ઉપર જે ન્યુક્લિયોટાઇડના ક્રમ છે એ ક્રમની નકલ એમઆરએનએમાં થાય છે. તો પહેલો અણુ ડીએનએ છે અને ડીએનએમાંથી એમઆરએનએ બનવાની ક્રિયા આપણને ખબર છે એ પ્રત્યાંકનની ક્રિયા છે. ત્યારબાદ એમઆરએનએ કોષ કેન્દ્રમાંથી કોષરસની અંદર સ્થળાંતરિત થાય છે અને સ્થળાંતરિત થયા પછી આપણને ખબર છે રિબોઝોમ અંગિકા ઉપર એ એમઆરએનએની ગોઠવણી થાય છે. તો ત્યાં ભાષાંતરની પ્રક્રિયા થઈને એક પછી એક એમિનો એસિડ એમઆરએનએની સામે ગોઠવાય છે અને પેપ્ટાઇડ બંધથી એ જોડાય છે. તો આને તમે જનીનની અભિવ્યક્તિ કહી શકો. તો બરોબર સમજો કયા પ્રકારનો પ્રોટીન બનવાનો છે. અલગ અલગ જનીનની જે ટેમ્પલેટ શૃંખલા હોય અલગ અલગ જનીનની, એમાં ન્યુક્લિયોટાઇડના ક્રમ અલગ અલગ છે. તો અલગ અલગ જનીનની ટેમ્પલેટ શૃંખલા એ અલગ અલગ પ્રકારના પ્રોટીન, અલગ અલગ પ્રકારના ઉત્સેચક બનવા માટેની માહિતી છે. તો અલગ અલગ પ્રકારના પ્રત્યાંકન એકમમાંથી અલગ અલગ પ્રકારના એમઆરએનએ બને. અલગ અલગ પ્રકારના એમઆરએનએમાં ન્યુક્લિયોટાઇડના ક્રમ અલગ અલગ હોય. તો અલગ અલગ પ્રકારના એમિનો એસિડ ગોઠવાય અને જે પોલીપેપ્ટાઇડ શૃંખલા બને એ અલગ અલગ પ્રકારની બને. તો ડીએનએમાંથી એમઆરએનએ બને અને એમઆરએનએમાં રહેલી માહિતી ન્યુક્લિયોટાઇડના ક્રમ એનો ઉપયોગ કરી અને પોલીપેપ્ટાઇડ શૃંખલાનું સંશ્લેષણ થાય. એને તમે જનીનની અભિવ્યક્તિ કહી શકો. તો ડીએનએમાં જે પ્રકારનો ઉત્સેચક પ્રોટીન બનવા માટેની માહિતી છે એ ઉત્સેચક અથવા પોલીપેપ્ટાઇડ શૃંખલા જો પ્રોટીન બની જાય તો આ ઉત્સેચક ચયાપચયની પ્રક્રિયામાં ભાગ લઈ શકે. તો આ જનીને પોતાનું ચોક્કસ કાર્ય કર્યું કહેવાય, જનીન અભિવ્યક્ત થયું કહેવાય. તો જનીન અભિવ્યક્ત થવું અને ન થવું, તો એમાંથી પ્રોટીન બનવું અને ન બનવું, તો એ નિયમનની ખાસ વાત છે. તો જનીન અભિવ્યક્તિનું નિયમન, તો આપણને ખબર છે આ જનીનમાં જે માહિતી છે એ માહિતીનો ઉપયોગ કરી અને સતત આ ઉત્સેચક અથવા પ્રોટીન બનતા ન હોય તો એમાંથી એમઆરએનએ બનતું હોય, પછી પ્રોટીન બનતું હોય, અને જરૂર ન હોય તો ટેમ્પલેટ શૃંખલામાંથી એમઆરએનએ ન બનતું હોય તો પ્રોટીન ન બનતું હોય. તો એવી કંઈક નિયમનની પ્રક્રિયા છે કે જરૂર હોય ત્યારે ઉત્સેચક બને છે પ્રોટીન અને જરૂર ન હોય તો નથી બનતું. એટલે કે જનીન અભિવ્યક્ત થાય છે અથવા અભિવ્યક્ત થતું નથી. તો જરૂર પડે તો જનીન અભિવ્યક્ત થાય, પોતાનું પ્રોટીન બનાવે, અને જરૂર ન હોય તો જનીન અભિવ્યક્ત ન થાય, પોતાનું પ્રોટીન ન બનાવે. તો એ જનીન અભિવ્યક્તિનું નિયમન કઈ રીતથી થાય છે, પોલીપેપ્ટાઇડ શૃંખલાનું સંશ્લેષણનું નિયમન, એ આપણે ખાસ સમજવાનું છે. તો હવે જનીન અભિવ્યક્તિનું નિયમન
એ વિવિધ સ્તરે થાય છે. જનીન અભિવ્યક્તિનું નિયમન 4 સ્તરે થઈ શકે. એમાંથી આપણે એક જ સ્તર સમજવાનું છે. તો જનીન અભિવ્યક્તિના નિયમ માટેનું પ્રથમ સ્તર એ પ્રત્યાંકન સ્તર છે. એક નિયમન અહીંયા થતું હોય તો બરાબર સમજવાનું છે. જરૂર હોય તો પ્રત્યાંકનની ક્રિયા થઈ અને આ એમઆરએનએ બનતું હોય. જરૂર ન હોય તો અહીંયા પ્રત્યાંકન જ ન થાય ને જો પ્રત્યાંકન ન થાય તો આગળ ભાષાંતરની ક્રિયા ન થાય. તો પહેલું નિયમન આ સ્તરે થતું હોય. તો નિયમનનું પહેલું સ્તર, નિયમનના 4 સ્તર છે, એમાંથી પ્રથમ સ્તર એને પ્રત્યાંકન સ્તર અથવા એને પ્રાથમિક પ્રત્યાંકન અનુલેખન પ્રક્રિયા કહી શકો. તો પ્રાથમિક પ્રત્યાંકન અનુલેખન પ્રક્રિયા એટલે પ્રાથમિક પ્રત્યાંકન થવાની ક્રિયા એક પ્રત્યાંકન સ્તરે નિયમન થતું હોય. બીજું નિયમન પ્રક્રિયા સ્તરે થતું હોય. તો આપણને ખબર છે ટેમ્પલેટ શૃંખલામાંથી જે જનીન બને, ખાસ કરીને આપણે સુકોષ કેન્દ્રીય કોષની વાત કરી છે, તો જનીનમાંથી જે એમઆરએનએ બન્યું છે એ એમઆરએનએની અંદર હજી એચએનઆરએનએ છે, અપરિપક્વ એમઆરએનએ છે. તો આપણને ખબર છે એમાં ઇન્ટ્રોન અને એક્ઝોન, નકામા ટુકડા અને કામના ટુકડા, સક્રિય અને નિષ્ક્રિય બે હાજર હોય. તો આપણને ખબર છે ઇન્ટ્રોન દૂર થઈ જાય ને એક્ઝોન એકબીજા જોડાઈ જાય. તો એ પ્રક્રિયાને આપણે સ્પ્લિસિંગની પ્રક્રિયા કહીએ છીએ. તો એ સ્તરે નિયમન થઈ શકે. સ્પ્લિસિંગ થાય તો એક્ઝોન જોડાય અને પરિપક્વ એમઆરએનએ બને તો આગળ પ્રોટીન બને. પણ સ્પ્લિસિંગની પ્રક્રિયા જ ન થાય તો એક્ઝોન જોડાઈ ન શકે, સળંગ આખું પરિપક્વ એમઆરએનએ ન બની શકે, તો આગળ પ્રત્યાંકન ન થઈ શકે. તો પહેલું નિયમન પ્રત્યાંકન સ્તરે થાય. બીજું નિયમન જે એચએનઆરએનએ બન્યું છે એમાં સ્પ્લિસિંગની પ્રક્રિયા થાય છે, એટલે સ્પ્લિસિંગની પ્રક્રિયાના સ્તરે થાય. ત્રીજું નિયમન આપણને ખબર છે પરિપક્વ એમઆરએનએ બની જાય, એક્ઝોન બધા જોડાઈ જાય, પછી એમઆરએનએ કોષ કેન્દ્રમાંથી કોષરસમાં વહન પામે. જો એમઆરએનએ કોષ કેન્દ્રમાંથી કોષરસમાં વહન પામે તો આગળ ભાષાંતરની પ્રક્રિયા થઈ અને પ્રોટીન બની શકે. પણ જો વહન ન થાય તો ભાષાંતર ન થાય, ભાષાંતર ન થાય તો યોગ્ય ઉત્સેચક પ્રોટીન ન બને તો જનીનની અભિવ્યક્તિ ન થાય. તો ત્રીજું સ્તર કોષ કેન્દ્રમાંથી કોષરસમાં એમઆરએનએનું વહન છે. અને ચોથા ક્રમનું સ્તર જે ભાષાંતરીય સ્તર છે. એમઆરએનએ બની ગયો, એમઆરએનએ કોષ કેન્દ્રમાંથી કોષરસમાં ગયો, રિબોઝોમ ઉપર ગોઠવાઈ ગયો, પણ ત્યાં જઈને જો એમઆરએનએ સક્રિય ન થાય, ભાષાંતરની પ્રક્રિયા જ ન થાય તો પ્રોટીન બની ન શકે. ભાષાંતરની ક્રિયા થાય તો ઉત્સેચક કે પ્રોટીન બની શકે. તો જનીન અભિવ્યક્તિનું નિયમન એ 4 સ્તરે થઈ શકે. તો અભિવ્યક્તિના નિયમન માટેના 4 સ્તર છે. તો એમાંથી આપણે ફક્ત આ સ્તર સમજવાનું છે કે જરૂર હોય તો આ રચનાત્મક જનીનની એક શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તી એમાંથી એમઆરએનએ બને. એમઆરએનએ બને તો એમઆરએનએ માહિતીનો ઉપયોગ કરે અને પછી પ્રોટીનનું સંશ્લેષણ થાય. તો જે પ્રથમ સ્તર છે એ આપણે ખાસ સમજવાનું છે. આમ તો બધા સ્તર આવશે પણ આપણે અગત્યનું સ્તર આ છે, જે પ્રત્યાંકન સ્તર છે એ આપણે ખાસ સમજવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે બેક્ટેરિયા ઉપરથી આખું સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે પ્રયોગ દ્વારા સમજવાનું છે. દાખલા તરીકે એક સંવર્ધન માધ્યમ છે, બરોબર સમજ, અને એમાં ઈ કોલાઈ બેક્ટેરિયા છે. અત્યારે જે બેક્ટેરિયા બતાવીએ છીએ એ ઈ કોલાઈ બેક્ટેરિયા છે. આ સંવર્ધન માધ્યમ છે અથવા એને પોષક માધ્યમે કહી શકો. બરોબર સમજવાનું. જો તમે પોષક માધ્યમમાં દાખલા તરીકે ગ્લુકોઝ ઉમેરો છો તો આ બેક્ટેરિયાના કોષમાં એક ઉત્સેચક બીટા ગેલેક્ટોસાઇડેસ એ બનતો ન હોય. ઉત્સેચકનું નામ બીટા ગેલેક્ટોસાઇડેસ.
તો આ ઉત્સેચક અત્યારે બનતો નથી એનું કારણ માધ્યમની અંદર લેક્ટોઝ નામની ડાયસેકેરાઇડ, તમને ખબર છે. એ અત્યારે ગેરહાજર છે. તો બીટા ગેલેક્ટોસાઇડેજ બરોબર સમજો, એ ઉત્સેચકનું કાર્ય જે લેક્ટોઝ નામની શર્કરા છે, લેક્ટોઝ, એનું જળ વિભાજન કરે. લેક્ટોઝના બંધારણમાં એક અણુ ગ્લુકોઝનો હોય ને એક અણુ ગેલેક્ટોઝનો હોય અને બે ગ્લાયકોસિડિક બંધથી જોડાયેલા હોય. તો બીટા ગેલેક્ટોસાઇડેસ આ લેક્ટોઝના અણુનું વિઘટન કરી અને એમાંથી એક અણુ ગ્લુકોઝનો બનાવે અને એક અણુ ગેલેક્ટોઝનો બનાવે. તો જળ વિભાજન કરે એટલે આ ઉત્સેચક આ રાસાયણિક બંધમાં પાણીનો અણુ ઉમેરી અને એના ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ એ છૂટા પાડી દે. તો જો માધ્યમમાં ગ્લુકોઝ હાજર હોય, બરોબર સમજો, તો એને શક્તિના સ્ત્રોત તરીકે જે ઘટક વાપરવાનો છે એ જ હાજર છે, ગ્લુકોઝ જ પોતે હાજર છે. તો આ બેક્ટેરિયાને આ ઉત્સેચક બનાવવાની જરૂર નથી. તો આ ઉત્સેચક બનવા માટેની માહિતી જે જનીનમાં હોય, ઓલું રચનાત્મક જનીન, એ અત્યારે નિષ્ક્રિય હોય, ત્યાં પ્રત્યાંકન ન થતું હોય. હવે આપણે પ્રયોગ કરવાનો, માધ્યમમાં જેવો ગ્લુકોઝ પૂરો થઈ જાય અને જો તમે માધ્યમમાં લેક્ટોઝ ઉમેરો, તો જેવું માધ્યમમાં લેક્ટોઝ ઉમેરો એટલે તરત જ આ બેક્ટેરિયા ઉત્સેચકનું સંશ્લેષણ ચાલુ કરતી. તો ઓલા જનીનમાંથી એમઆરએનએ બનવાનું ચાલુ થઈ જાય અને એ એમઆરએનએનો ઉપયોગ થઈ અને પ્રોટીન અથવા ઉત્સેચક બનવાનું ચાલુ થઈ જાય. કારણ કે હવે બેક્ટેરિયા પાસે લેક્ટોઝ હાજર છે અને લેક્ટોઝ હાજર હોય તો લેક્ટોઝની ચયાપચય કરવા માટે એને ઉત્સેચકની જરૂર છે. તો આપણે ખબર છે બીટા ગેલેક્ટોસાઇડેસ લેક્ટોઝનું રૂપાંતરણ ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં કરે છે. તો આ ઉદાહરણ ઉપરથી તમે સમજી શકો કે ઇકોલાઈ બેક્ટેરિયા જરૂર હોય તો બીટા ગેલેક્ટોસાઇડેજ ઉત્સેચક બનાવે છે અને જરૂર ન હોય તો આ ઉત્સેચક બનાવતા નથી. તો એ બતાવે છે કે આ ઉત્સેચક અથવા પ્રોટીન એ બનવા માટેની માહિતી જે જનીનમાં છે એ જનીનની અભિવ્યક્તિનું કાંઈક નિયમન થાય છે. જરૂર હોય તો એ જનીન અભિવ્યક્ત થાય છે ને જરૂર ન હોય તો એ જનીન અભિવ્યક્ત થતું નથી. બીજું, નાના કદનો ભ્રૂણ હોય, આપણે મનુષ્યની જ વાત કરીએ, દાખલા તરીકે, તો એ ભ્રૂણમાં વૃદ્ધિ વિકાસ અને વિભેદનની ક્રિયા થઈ અને પરિપક્વ મોટો સજીવ બને. તો ભ્રૂણથી શરૂ કરી અને એમાંથી પરિપક્વ મોટો સજીવ બને તો ત્યાં સુધીમાં ઘણા બધા આખા જનીનનો સમૂહ એ અભિવ્યક્તિનું આખું સહનિયમન કરતો હોય. એટલે કે જીવનચક્રના અલગ અલગ તબક્કે, ભ્રૂણ અવસ્થાથી શરૂ કરીને સજીવ પરિપક્વ થઈ જાય તો જીવનચક્રના અલગ અલગ તબક્કે એને અલગ અલગ પ્રકારના પ્રોટીન, અલગ અલગ ઉત્સેચકોની જરૂર પડી હોય. તો જે પ્રોટીનની જ્યારે જરૂર હોય ત્યારે એના માટેનું જનીન અભિવ્યક્તિ થયું હોય. તો આવું કંઈક સહનિયમન થાય છે કે જરૂર હોય તો જનીન અભિવ્યક્ત થાય ને જરૂર ન હોય તો અભિવ્યક્ત ન થાય. દાખલા તરીકે વનસ્પતિનું બીજ તમે જમીનમાં વાવો તો બીજાંકુરણની ક્રિયા માટે જે ઉત્સેચકો જરૂરી છે તો એના માટેના જનીનો ત્યારે અભિવ્યક્ત થાય. તો ત્યારે એ બીજના કોષોમાં પુષ્પસર્જનની ક્રિયા માટેના જનીનો તો હાજર હોય જ, પણ એ ત્યારે અભિવ્યક્ત ન થાય. બીજને જમીનમાં વાવો, અંકુરણ થાય, છોડ પરિપક્વ થઈ જાય, જ્યારે પહેલી વખત પુષ્પ આવે ત્યારે એ જનીનો અભિવ્યક્ત થાય. અને પુષ્પસર્જનની ક્રિયા માટેના જ્યારે જનીનો અભિવ્યક્ત થતા હોય ત્યારે ઓલા બીજાંકુરણની ક્રિયા માટેના જનીન હોય, કોષમાં તો હોય જ, પણ એ ત્યારે અભિવ્યક્ત ન થતા હોય. તો આવા ઉદાહરણ ઉપરથી આપણે કહી શકીએ કે અલગ અલગ પ્રકારના જનીનો જ્યારે એના નિપજની જરૂર હોય, એ જનીનના પ્રોટીનની જરૂર હોય ત્યારે એ જનીનો અભિવ્યક્ત થતા હોય અને બાકીના સમયમાં એ જનીનો અભિવ્યક્ત ન થતા હોય. તો આપણે 3 માહિતી પૂરી કરી: જનીન અભિવ્યક્તિનું નિયમન,
નિયમનના 4 સ્તર અને એક ઉત્સેચક બીટા ગેલેક્ટોસાઇડેસ એના કાર્યની આપણે વાત કરી. તો હવે જ્યારે સજીવોની અંદર આ જનીન અભિવ્યક્તિનું નિયમન થતું હોય તો એ નિયમન એક આખો એકમ ભેગો મળીને કરે છે. જનીન પાસે અલગ અલગ પ્રકારના જનીનનો આખો સમૂહ છે, આખો એક એકમ છે. એ એકમને તમે ઓપેરોન એકમ કહી શકો. તો અલગ અલગ જનીન માટેના ઓપેરોન એકમ અલગ અલગ પ્રકારના હોય. તો એની આપણે થોડીક વાત કરવાની છે. તો કોઈ પણ આપણે એક ઓપેરોન એકમ બતાવીએ છીએ. ઓપેરોન એકમ ડીએનએના અણુનો એક ચોક્કસ લંબાઈનો ખંડ છે. તો એમાં અલગ અલગ પ્રકારના જનીન છે. જનીન આઈ છે, પી છે, જનીન ઓ છે. અહીંયા 3 જનીન છે. તો પી એટલે તમને ખબર છે પ્રમોટર, આઈ એટલે નિયામકી જનીન, વળી પાછું પ્રમોટર, અહીંયા ઓપરેટર જનીન છે, અહીંયા ઝેડ, વાય અને એ જનીન છે. તો આ 3 રચનાત્મક જનીન છે. આ એક અલગ અલગ પ્રકારના જનીન જેનું નિયમનમાં કાર્ય અલગ અલગ છે. તો આવું અલગ અલગ પ્રકારનું કાર્ય કરતા ઘણા બધા જનીનો ભેગા મળી અને એક એકમ બનાવ્યું. તો એ એકમને તમે ઓપેરોન એકમ કહી શકો. તો ખાસ આપણે સમજવાનું છે અલગ અલગ પ્રકારના જનીન. અહીંયા જે ઓ જનીન આપણે બતાવ્યું છે એને તમે ઓપરેટર કહી શકો. ઓપરેટર જનીન અથવા ઓપરેટર જનીનનું બીજું નામ તમારે કહેવું હોય તો એને પ્રચાલક કહી શકો. ઓપરેટર એટલે પ્રચાલક. એની આગળ જે પ્રમોટર જનીન છે એનું નામ તમને ખબર છે, અથવા એને પ્રવર્તક જનીને કહી શકો, અથવા એનું ઓલું પ્રારંભિક સ્થાને કહી શકો. અને જનીન આઈ જ્યાં લખ્યું છે એ નિયામકી જનીન છે. તો જનીન આઈની આપણે વાત કરીએ છીએ. બધા જનીનના નામ મેં સાઈડમાં આપ્યા છે તમને, બરાબર? તો એના ઉપરથી તમારે સમજવાનું છે. તો ઓપેરોન એકમની અંદર અલગ અલગ પ્રકારના જનીન છે. તો જનીન આઈ છે એને તમે નિગ્રાહક જનીન અથવા એને નિયામકી જનીને કહી શકો. એમાં આગળ પાછો પ્રમોટર છે. ઝેડ, વાય અને એ 3 જનીન પોલિસિસ્ટ્રોનિક જનીન યાદ કરો. જો કોઈ પણ ડીએનએના અણુમાં જે ઓલો પ્રત્યાંકન એકમ છે અને એનું બંધારણીય જનીન, આ રચનાત્મક જનીન, એ રચનાત્મક જનીનની અંદર પોલિસિસ્ટ્રોનિક જનીન, તો એક કરતાં વધારે એમઆરએનએ બનવા માટેની માહિતી હોય. તો ઝેડમાંથી એક એમઆરએનએ બને, વાયમાંથી એક બને અને એમાંથી એક બને. પણ આખું એમઆરએનએ આમ સળંગ હોય. પછી 3 ઉત્સેચક બનાવે. કારણ કે 3 જનીન હોય તો ખરેખર 3 એમઆરએનએ થયા અને 3 પોતાના ઉત્સેચક બનાવે. તો આપણને ખબર છે આદિકોષ કેન્દ્રી કોષની અંદર મોટાભાગે જનીનનો પ્રકાર પોલિસિસ્ટ્રોનિક હોય. સુકોષ કેન્દ્રી કોષ હોય તો અહીંયા એક જ જનીન હોય, એમાંથી એક જ એમઆરએનએ બને અને એક જ ચોક્કસ પ્રકારનું પ્રોટીન બને. તો અહીંયા જનીનનો આખો એકમ છે ઝેડ, વાય અને એ ત્રણેયને ભેગા મળીને કહેવાનું રચનાત્મક જનીન, પણ પોલિસિસ્ટ્રોનિક જનીન છે. તો હવે અલગ અલગ સ્થાનની માહિતી. તો હવે આપણને ખબર છે પ્રમોટર સ્થાન. ચયાપચયનું નિયમન કરવા માટેનો આખો જે ઓપેરોન એકમ છે એ ઓપેરોન એકમમાં આવેલી એક વિશિષ્ટ જગ્યા જેને આપણે પ્રમોટર સ્થાન કહીએ છીએ. તો આપણને ખબર છે જ્યારે ઓલું પ્રત્યાંકન કરવાનું હોય ત્યારે આરએનએ પોલિમરેઝ નામનો ઉત્સેચક સૌથી પહેલાં પ્રત્યાંકન સ્થાને જોડાય. તો હવે જે ભાગ બતાવીએ છીએ આપણે એ આરએનએ પોલિમરેઝ લીટીવાળો ભાગ.
તો પ્રમોટર સ્થાન કે જ્યાં આરએનએ પોલિમરેઝ ઉત્સેચક જોડાય, તો આરએનએ પોલિમરેઝ ઉત્સેચક માટેની આ ઓળખ જગ્યા છે પ્રમોટર સ્થાન. તો પ્રમોટર સ્થાનને ઓળખવામાં આ જે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક છે એને ઓલું સિગ્મા કારક નામનું પ્રોટીન એ મદદરૂપ થાય છે, સહાયક પ્રોટીન. તો સિગ્મા કારક નામનું પ્રોટીન એની મદદથી આરએનએ પોલિમરેઝ આ પ્રારંભિક સ્થાનની ઓળખ કરી અને ત્યાં જોડાઈ શકે. તો પ્રત્યાંકનની ક્રિયામાં પ્રમોટર સ્થાને જે ઉત્સેચક જોડાય છે એ આરએનએ પોલિમરેઝ છે. તો આરએનએ પોલિમરેઝ પ્રત્યાંકનની ક્રિયા દરમિયાન જે જગ્યાએ જોડાય છે એને આપણે પ્રારંભિક સ્થાન પ્રમોટર અથવા એને આપણે પ્રવર્તક કહીએ છીએ. એ પ્રવર્તકની બાજુમાં એક બીજું નાનું જનીન છે, ત્યાં આપણે ખાંચ બતાવી છે. તો ત્યાં વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન જોડાઈ શકે. તો અહીંયા વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન જોડાઈ શકે એ પ્રોટીનને જોડાવા માટેની આની અનુક્રમ છે. તો એ જનીનને આપણે ઓપરેટર જનીન, એના ઉપરથી જનીન ઓ અથવા એને પ્રચાલક જનીન અથવા એને ચાલક જનીન કહી શકો. તો સૌથી અગત્યની વસ્તુ, ઓપરેટર જનીન નક્કી કરશે કે આ પ્રમોટર સ્થાને આ ઉત્સેચક જોડાય કે ન જોડાય. તો ઉત્સેચક માટે બરોબર સમજજો, આ ઉત્સેચક માટે પ્રમોટર સ્થાન ઉપલબ્ધ છે કે નહીં, એટલે કે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક એ અહીંયા જોડાય અથવા ન જોડાય એનો આધાર ઓપરેટર જનીન ઉપર છે. તો ઓપરેટર જનીનમાં એક ખાંચ છે અને ત્યાં વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન જોડાઈ શકે. તો અહીંયા જે વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન જોડાય છે એનું નિર્માણ પાછું જનીન આય કરે. તો જનીન આય આપણે સ્મોલ આય બતાવ્યો છે. આય એટલે ઇન્ડ્યુસર નહીં, પ્રેરક નહીં, પણ ઇન્હિબિટર જનીન, અવરોધક જનીન, એના ઉપરથી નામ આપ્યું છે આય જનીન. તો એ પ્રમોટર સ્થાનની પહેલાં છે. તો સૌથી પહેલાં નિયામકી અથવા નિગ્રાહક જનીન છે, પછી પ્રમોટર જનીન છે, પછી ઓપરેટર જનીન છે અને પછી પોલિસિસ્ટ્રોનિક જનીનમાં 3 જનીન ZYA છે. તો એ રચનાત્મક બંધારણીય જનીન છે. તો બરોબર સમજવાનું છે. ઓપરેટર જનીનમાં જે ખાંચો છે ત્યાં એક પ્રોટીન, એને નિગ્રાહક પ્રોટીન કહેવાય, નિયામકી પ્રોટીન કહેવાય. એ જો અહીંયા જોડાયેલું હોય તો ઓપરેટર જનીનની સ્વિચ ઓફ કહેવાય. તો અહીંથી ઉત્સેચક આગળ ન વધી શકે. તો આ 3 જનીનનું પ્રત્યાંકન થઈ અને એમાંથી એમઆરએનએ ન બને. તો જ્યારે પ્રમોટર સ્થાને આરએનએ પોલિમરેઝ ઉત્સેચક જોડાય તો ઓપરેટર જનીનની સ્વિચ અહીંયા ઓન હોવી જોઈએ. અહીંયા ઓલું પ્રોટીન જોડાયેલું ન હોવું જોઈએ. જો જોડાઈ જાય તો જનીનની સ્વિચ ઓફ થઈ જાય. તો આરએનએ પોલિમરેઝ અહીંથી આગળ ન વધી શકે. તો એ પ્રોટીનનું નિર્માણ નિયામકી જનીન કરે. તો નિયામકી જનીન અથવા નિગ્રાહક જનીન બરોબર સમજો, એની કોઈ પણ એક શૃંખલા, પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા જે 3' થી 5' દિશામાં છે, એ ટેમ્પલેટ તરીકે વર્તી અને એક એમઆરએનએ બનાવે, નાનો એમઆરએનએ, એને નિગ્રાહક એમઆરએનએ કહેવાય. બરોબર સમજવાનું છે. તો પ્રમોટર સ્થાનની પહેલા જે નિયામકી જનીન છે, નિગ્રાહક જનીન છે, અવરોધક જનીન છે, એમાંથી પ્રત્યાંકનની ક્રિયા થઈ અને નિગ્રાહક એમઆરએનએ બને. અને નિગ્રાહક એમઆરએનએનું જ્યારે ભાષાંતર થાય ત્યારે એમાંથી નિગ્રાહક પ્રોટીન બને. અથવા એને નિયામકી પ્રોટીન કહી શકો. આ તમે સમજી ગયા છો. તો હવે જનીન આય દ્વારા પહેલાં એમાંથી પ્રત્યાંકન થઈ અને એમઆરએનએ બન્યું અને એ એમઆરએનએમાં જેવા ન્યુક્લિયોટાઇડના ક્રમ છે એનો ઉપયોગ કરી અને એક ચોક્કસ પ્રકારનું પ્રોટીન બન્યું. તો એ પ્રોટીનને નિગ્રાહક પ્રોટીન, નિગ્રાહક અણુ, નિયામકી પ્રોટીન કહી શકો.
અને એ નિયામકી પ્રોટીન એ જો ઓપરેટર જનીન આરે જોડાઈ જાય, આપણે આખું બતાવીએ. દાખલા તરીકે અહીંયા જોડાઈ ગયું આ નિગ્રાહક, તો આ જનીનની સ્વિચ ઓફ થઈ ગઈ. તો હવે પ્રમોટર સ્થાને જે એમઆરએનએ પોલિમરેજ જોડાણો છે એ જોડાઈ ન શકે, આગળ ન વધી શકે. તો આ 3 જનીનનું પ્રત્યાંકન ન થાય તો એમઆરએનએ ન બને. એમઆરએનએ ન બને તો આગળ ભાષાંતરની ક્રિયા થઈને ઉત્સેચક ન બને. તો અત્યારે તમે જોઈ શકો છો આ જનીનની અભિવ્યક્તિ થતી નથી. આને નકારાત્મક નિયમન કહેવાય. તો નિગ્રાહક જનીન દ્વારા જે નિગ્રાહક પ્રોટીન બન્યું, અને એસેસરી પ્રોટીન એ કહી શકો, એ 2 પ્રકારના કાર્ય કરી શકે. અહીંયા જોડાવાથી સ્વિચ છે એ ઓફ થઈ જાય અને કા સ્વિચ ઓન થઈ જાય. તો અત્યારે આપણે જે નિયમન સમજ્યા એ નિયમન, તો જો નિગ્રાહક પ્રોટીન પોતે એકલો સીધો ઓપરેટર આઈને જોડાઈ જતો હોય, નિગ્રાહક પ્રોટીન આ સહાયક પ્રોટીન સીધો ઓપરેટર આઈને જોડાઈ જતો હોય, સ્વિચ ઓફ કરી દે અને પ્રત્યાંકનની ક્રિયાને અટકાવતો હોય, તો કહેવાનું નકારાત્મક નિયમન. તો સક્રિય અને નિષ્ક્રિય નિયમન નકારાત્મક નિયમન. પણ આના દ્વારા બનેલા પ્રોટીન સક્રિય હકારાત્મક નિયમન કરી શકે. ઘણી વખત એવું પ્રોટીન બનાવે કે જે પ્રોટીન અહીંયા જોડાય નહીં, અને જો જોડાય નહીં તો પ્રત્યાંકન સતત ચાલુ રહે, તો નિયમન હકારાત્મક નિયમન કરી શકે. એટલે આના દ્વારા બનેલું પ્રોટીન જો ઓપરેટર એને સીધું જોડાઈ જાય તો પ્રત્યાંકન અટકી જાય, તો નકારાત્મક નિયમન. પણ આના દ્વારા બનાવેલું પ્રોટીન ક્યાંય જોડાઈ શકતું ન હોય એકલું, તો જોડાય નહીં તો ઓપરેટરની સ્વિચ ઓને ઓન રહે, તો પ્રત્યાંકનની ક્રિયા સતત ચાલુ રહે, તો નિયમન કહેવાય હકારાત્મક નિયમન. તો હવે તમે સમજી ગયા હશો નિયામકી જનીન, પ્રમોટર જનીન, ઓપરેટર જનીન, રચનાત્મક જનીન, આ બધા ભેગા મળી અને ઉત્સેચક બનાવવો અથવા ન બનાવવો, એટલે કે જનીનનું અભિવ્યક્ત થવું કે ન થવું, એના માટેનું આખું નિયમન કરે છે. તો એ એકમને આપણે ઓપેરોન એકમ કહીએ છીએ. તો અલગ અલગ ઉત્સેચક માટેના ઓપેરોન એકમ એ અલગ અલગ હોય, એનું નામકરણ તો એ હમણાં આપણે પછી વાત કરીએ છીએ. તો પ્રવર્તક, પ્રમોટર, પ્રારંભિક સ્થાન એને આપણે જનીન પી કહીએ છીએ. નિયામકી પ્રોટીન, નિગ્રાહક પ્રોટીન, નિયામકી અથવા નિગ્રાહક જનીન દ્વારા જે પ્રોટીન બન્યું એ નિગ્રાહક પ્રોટીન. અને નિગ્રાહક પ્રોટીન ઓપરેટર સાથે જોડાય, એને સ્વિચ ઓફ કરી દે તો પ્રત્યાંકનની ક્રિયા અટકી જાય. પછી પ્રચાલક અથવા ઓપરેટર સ્થાન, એ નિગ્રાહકને જોડાવા માટેની જગ્યા છે. પછી વિશિષ્ટ ઓપરેટર ને વિશિષ્ટ નિગ્રાહક. હમણાં આપણે કીધું એમ ઓપેરોન એકમ અલગ અલગ પ્રકારના હોય. દાખલા તરીકે હું એમ કહું કે આ લેક ઓપેરોન છે, લેક ઓપેરોન. તો લેક્ટોઝ નામની શર્કરા ડાયસેકેરાઇડ, એનું ચયાપચય કરવા માટેનો આખો એકમ છે. આ ઓપેરોન દ્વારા 3 પ્રકારના ઉત્સેચક જો બને તો લેક્ટોઝનું ચયાપચય થઈ શકે, અને ન બને તો આનું ચયાપચય ન થઈ શકે. તો ઓપેરોન એકમ દ્વારા બરોબર સમજો, આ જે ઓપેરોન એકમ છે એના દ્વારા જે ઉત્સેચક બનતા હોય એ ઉત્સેચક જે ઘટકોના ચયાપચયમાં ભાગ લેતા હોય એના ઉપરથી ઓપેરોનનું નામ આપવાનું. અહીંયા 3 રચનાત્મક જનીન દ્વારા 3 ઉત્સેચક બને, 3 ઉત્સેચક ભેગા મળી અને લેક્ટોઝનું ચયાપચય કરે, તો નામ આપણે આપ્યું લેક ઓપેરોન. તો હવે અલગ અલગ પ્રકારના જે પ્રક્રિયકો છે, ઘટકો, એના માટેના ઓપેરોન અલગ અલગ પ્રકારના હોય. તો અલગ અલગ પ્રકારના ઓપેરોનની અંદર આ જે ઓપરેટર જનીન અને નિગ્રાહક અણુ છે પ્રોટીન, એ અલગ અલગ પ્રકારના હોય. તો ચોક્કસ પ્રકારના નિગ્રાહક ચોક્કસ પ્રકારના ઓપરેટર આને જોડાઈ શકે. હું 5 પ્રકારના આવા એકમ બતાવું તો 5 એકમ અલગ અલગ ઉત્સેચક બનાવતા હોય.
તો 5 ઉત્સેચક અલગ અલગ ચયાપચયની ક્રિયામાં ભાગ લેતા હોય. તો અલગ અલગ પ્રકારના ઓપેરોન એકમની અંદર ઓપરેટર જનીન અને નિયામકી પ્રોટીન એ અલગ અલગ પ્રકારના હોય છે. તો હવે આખા એકમનું નામ આપણે લેક ઓપેરોન કહીએ છીએ. તો આ બધામાં લેક ઉપરથી જ નામ આપવાનું. લેક ઓપેરોનની અંદર આવેલો લેક ઓપરેટર અને લેક ઓપેરોનની અંદર આવેલો લેક નિગ્રાહક. તો લેક નિગ્રાહક જ લેક ઓપેરોન સાથે જોડાઈ શકે. લેક નિગ્રાહક બીજા કોઈ પ્રત્યંકન એકમ હોય તો એના ઓપરેટર જનીન હારે ન જોડાઈ શકે. તો ચોક્કસ પ્રકારના ઓપેરોન એકમમાં ચોક્કસ પ્રકારનું ઓપરેટર જનીન હોય ને એની સાથે જોડે તો ચોક્કસ પ્રકારનું નિગ્રાહક પ્રોટીન. તો અલગ અલગ ઘટકોનું ચયાપચય કરવા માટેના ઓપેરોન અલગ અલગ પ્રકારના હોય. દાખલા તરીકે હું એમ કહું કે ટીઆરપી ઓપેરોન તો ટ્રિપ્ટોફેનનું ચયાપચય કરવા માટેનો ઓપેરોન. VAL ઓપેરોન તો વેલાઇન નામનો એમિનો એસિડ એનું ચયાપચય કરવા માટેનો ઓપેરોન. HIF ઓપેરોન તો હિસ્ટિડિનનું ચયાપચય કરવા માટેનો ઓપેરોન. તો એવા તમને ટેક્સ્ટબુકમાં ઉદાહરણ આપ્યા છે. અલગ અલગ ઘટકોનું ચયાપચય કરવા માટેનો ઓપેરોન. તો એમાંથી આપણે લેક ઓપેરોન એની રચના ને એનું આખું કાર્ય એ આપણે ખાસ સમજવાનું છે. તો એમાંથી આપણે સમજ માટે અડધું આમ તો ચલાવી દીધું છે, પણ છતાં આખું ફરીથી લઈએ. તો હવે ઓપેરોન એકમની આપણે વાત કરી, વિશિષ્ટ ઓપરેટર ને વિશિષ્ટ નિગ્રાહક એની વાત કરી. તો હવે લેક ઓપેરોન. તો સૌથી પહેલાં તો જરૂર હોય ત્યારે જનીનો અભિવ્યક્ત થાય છે, જરૂર ન હોય તો જનીનની અભિવ્યક્તિ થતી નથી. એટલે કે જનીન દ્વારા ઉત્સેચક સતત ન બનતા હોય, જરૂર હોય તો બનતા હોય. તો જરૂર હોય તો આમાંથી mRNA બને ને પછી પ્રત્યાંકન થઈને ઉત્સેચક બને. જરૂર ન હોય તો પ્રત્યાંકન ન થાય. તો પ્રત્યાંકન થાય છે અને થતું નથી એવું કંઈક નિયમન થાય છે. એ બાબતનો સૌથી પહેલો અભ્યાસ E. coli બેક્ટેરિયાની અંદર જેકોબન મોનાડ નામના બે વૈજ્ઞાનિકોએ કર્યું. તો જેકોબ અને મોનાડ નામના વૈજ્ઞાનિકે એવું અનુમાન કર્યું કે જનીન પાસે એક એવો આખો એકમ છે કે જે એકમ આ સમગ્ર પ્રત્યાંકનની ક્રિયાનું આખું નિયમન કરે છે, અને એ એકમને આપણે ઓપેરોન એકમ કહીએ છીએ. તો એને લેક ઓપેરોનનો આખો અભ્યાસ કર્યો. લેક્ટોઝ નામની જે ડાયસેકેરાઇડ છે એનું ચયાપચય કરવા માટે જે આખો ઓપેરોન જવાબદાર છે. તો બેક્ટેરિયાની અંદર લેક્ટોઝનું ચયાપચય કરવા માટેના ઓલા 3 ઉત્સેચકો એ ક્યારે બને અને ક્યારે ન બને એ નિયમનનો આખો લેક ઓપેરોન ઉપરથી બે વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો. તો આપણે આગળ વાત કરી એ પ્રમાણે જેકોબ અને મોનાડે એવું કીધું કે લેક ઓપેરોનની અંદર લેક ઓપેરોન છે અત્યારે આપણે દર્શાવેલો છે, એની અંદર જે બંધારણીય જનીન છે આ રચનાત્મક એ પોલિસિસ્ટ્રોનિક છે. E. coli બેક્ટેરિયામાં લેક્ટોઝનું ચયાપચય સાથે સંકળાયેલો જે આખો એકમ છે લેક ઓપેરોન, તો એમાં જે બંધારણીય જનીન છે એ પોલિસિસ્ટ્રોનિક છે. એટલે કે બંધારણીય જનીનમાંથી એક જ mRNA ન બને, એક કરતાં વધારે mRNA બને. તો 3 પ્રકારના mRNA બને તો એમાંથી ભાષાંતર થઈને પછી 3 પ્રકારના ઉત્સેચક બને. તો એ 3 પ્રકારના ઉત્સેચક જે જનીન ઝેડ છે બરોબર સમજવાનું છે. તો ઝેડ જનીનમાંથી સૌથી પહેલાં તો આ 3 જનીનનો આખો જે એકમ છે એની જે ટેમ્પલેટ શૃંખલા છે એમાંથી સળંગ આખું mRNA બને. પણ એ mRNAમાં 3 ઉત્સેચક બનવા માટેની માહિતી છે. એટલે ખરેખર તો 3 mRNA જોડાયેલા છે. તો ઝેડ, વાય અને એ. તો હવે ઝેડ જનીનમાંથી જે mRNA બન્યું હોય એમાંથી ભાષાંતરની ક્રિયા થઈને આ ઉત્સેચક બને બીટા ગેલેક્ટોસાઇડેઝ. વાય જનીનમાંથી જેટલો mRNA નો ભાગ બન્યો હોય એમાંથી ઉત્સેચક બને પરમિએઝ.
અને એ જનીનમાંથી જે mRNA બન્યું હોય એમાંથી જે ઉત્સેચક બને એ બને ટ્રાન્સ એસિટાઇલેજ. તો આ જે પોલિસિસ્ટ્રોનિક જનીન છે, રચનાત્મક જનીન, એમાંથી પેલા mRNA બને. પણ આવું ક્યારે થાય? આ ઓપરેટર જનીન સાથે આ નિગ્રાહક પ્રોટીન જોડાયેલું ન હોય. તો અત્યારે જો જોડાયેલું હોય તો આ પ્રત્યાયન થાય જ નહીં, ઉત્સેચક બને જ નહીં. પણ દાખલા તરીકે આ નિગ્રાહક અણુ ઓપરેટર સાથે જોડાયેલો નથી, તો આ સ્વિચ ઓન હોય તો આરએનએ પોલિમરેઝ આગળ વધી અને ત્રણેય જનીનોનું પ્રત્યાંકન કરી એમાંથી mRNA બને અને એમાંથી 3 પ્રકારના ઉત્સેચક બને. તો હવે ત્રણેયનું કાર્ય બીટા ગેલેક્ટોસાઇડેજ, હમણાં આપણે વાત કરી એ પ્રમાણે, તો એ લેક્ટોઝનું ચયાપચય કરે, એટલે કે લેક્ટોઝનું જળ વિભાજન કરી આ ઉત્સેચક એને ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝમાં ફેરવે. પરમીએજ ઉત્સેચક એ લેક્ટોઝની પ્રવેશશીલતા માટે જરૂરી છે. પ્રવેશશીલતા વધારે. ઇકોલાઈ બેક્ટેરિયાના સંવર્ધન માધ્યમમાં લેક્ટોઝ હોય તો એ પસાર થઈ અને બેક્ટેરિયાના કોષમાં અંદર જતા હોય તો એના માટેની પ્રવેશશીલતા, પરમિબિલિટી, પારગમ્યતામાં વધારો કરે. ટ્રાન્સ એસિટાઇલેજ એ એક રસાયણ છે, એસિટાઇલ કોએન્ઝાઇમ એ, બરોબર સમજો. તો એસિટાઇલ કોએન્ઝાઇમ એ છે એમાંથી જે સમૂહ છે કોએન્ઝાઇમ એ, એને છૂટો પાડી અને આ ઉત્સેચક આયરે જોડી દે બીટા ગેલેક્ટોસાઇડ, તો જ આ સક્રિય બને. એટલે પહેલા ઉત્સેચક બને. ઉત્સેચક બન્યું હોય ત્યારે નિષ્ક્રિય હોય, તો હવે લેક્ટોઝનું રૂપાંતરણ ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં ન કરી શકે. તો ટ્રાન્સ એસિટાઇલેજ નામનું ઉત્સેચક છે એ એસિટાઇલ કોએન્ઝાઇમ નામનું કાર્બનિક સંયોજન છે, એમાંથી કોએન્ઝાઇમ સમૂહને છૂટો પાડી અને બીટા ગેલેક્ટોસાઇડે જઈને જોડી દે એટલે આ ઉત્સેચક સક્રિય થઈ જાય. તો આના માટેનો સહઉત્સેચક આ છે. ઉત્સેચક સક્રિય બની અને લેક્ટોઝનું રૂપાંતરણ ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં કરે. તો આવું તો થાય જો અહીંયા ઓપરેટર જનીન એ ખુલ્લું હોય, એની સાથે નિગ્રાહક અણુ જોડાયેલો ન હોય. તો હવે આખી ક્રિયાનું આપણે નિયમન સમજવાનું છે. બરોબર, તમને ટેક્સ્ટબુકમાં 2 આકૃતિ આપી છે. આપણે એક જ આકૃતિમાં આખું સમજીએ. અત્યારે આપણે ઓપરેટર જનીનની જગ્યા ખુલ્લી બતાવીએ છીએ. ત્યાં દાખલા તરીકે નિગ્રાહક પ્રોટીન અત્યારે જોડાયેલ નથી. એકને એક આકૃતિ અલગ અલગ સમયે છે, ટેક્સ્ટબુકમાં આપી છે. તો આપણે આખું સમજીએ. આ બેક્ટેરિયાનું આખું સંવર્ધન માધ્યમ છે દાખલા તરીકે, તો બરોબર સમજવાનું છે. ઇકોલાઈ બેક્ટેરિયાનું સંવર્ધન માધ્યમ, એમાં દાખલા તરીકે હમણાં આપણે વાત કરી એ પ્રમાણે ગ્લુકોઝ હાજર છે. અત્યારે જો બેક્ટેરિયાના સંવર્ધન માધ્યમમાં ગ્લુકોઝ હાજર હોય તો લેક્ટોઝ તો ગેરહાજર છે. તો ગ્લુકોઝ હાજર હોય તો ગ્લુકોઝ બેક્ટેરિયા માટે કાર્બનનો સારામાં સારો સ્ત્રોત છે, શક્તિ માટેનો સારામાં સારો સ્ત્રોત છે. તો બેક્ટેરિયાને ઉત્સેચક બનાવવાની જરૂર નથી. બરોબર સમજો. જો માધ્યમમાં લેક્ટોઝ ગેરહાજર હોય અને ગ્લુકોઝ પૂરેપૂરો હાજર હોય તો આ નિયામકી જનીન નિગ્રાહક mRNA બનાવે અને એમાંથી નિગ્રાહક પ્રોટીન બને. અને એ નિગ્રાહક પ્રોટીન તો જો ગ્લુકોઝ હાજર હોય અને લેક્ટોઝ ગેરહાજર હોય તો નિગ્રાહક પ્રોટીન, અવરોધક પ્રોટીન ઓપરેટર સાથે જોડાઈ જાય. તો અહીંયા સ્વિચ ઓફ થઈ જાય. તો આરએનએ પોલિમરેઝ ઉત્સેચક અહીંથી આગળ ન વધી શકે. તો આ 3 જનીનનું પ્રત્યાંકન થઈ અને mRNA ન બને. લેક્ટોઝનું ચયાપચય કરવા માટેનો mRNA ન બને. તો આ 3 ઉત્સેચક ન બને. 3 ઉત્સેચક ન બને તો લેક્ટોઝનું ચયાપચય ન થાય. આ તમે સમજી ગયા હશો. હવે એના કરતાં ઊંધું, દાખલા તરીકે પોષક માધ્યમમાં ગ્લુકોઝ પૂરો થઈ ગયો
અને હવે જો તમે પોષક માધ્યમમાં લેક્ટોઝ ઉમેરો, બરોબર સમજો, ગ્લુકોઝ પૂરો થઈ ગયો, લેક્ટોઝ ઉમેરો, તો ખાલી ગ્લુકોઝ હોય તો 3 ઉત્સેચકની જરૂર નથી, પણ એની જગ્યાએ જો લેક્ટોઝ હોય ડાયસેકેરાઇડ, તો એનું ભેળવીકરણ કરી અને ગ્લુકોઝ બનાવવો પડે, ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ, તો 3 ઉત્સેચકની જરૂર છે. તો જેવો તમે માધ્યમની અંદર લેક્ટોઝ ઉમેરો, જો બરોબર સમજો, તો એને તમે પ્રેરક અણુ કહી શકો. અહીંયા ઓપેરોનની સ્વિચ ઓફ છે, અત્યારે આ નિગ્રાહક અણુ અહીં જોડાયેલો છે એવું સમજી લેવાનું, આપણે બતાવ્યો નથી, તો આ ભાગ બંધ છે, એટલે ઉત્સેચક અહીંથી આમ આગળ ન વધી શકે. તો હવે માધ્યમની અંદર જો તમે લેક્ટોઝ ઉમેરો, તો સૌથી પહેલા તો આ બેક્ટેરિયા છે, આ સંવર્ધન માધ્યમ છે, એમાં તમે લેક્ટોઝ ઉમેરો, આ લેક્ટોઝના અણુ છે, તો બેક્ટેરિયા આ લેક્ટોઝના અણુ મેળવશે, તો જે પરમીએજ ઉત્સેચક છે એ લેક્ટોઝને અંદર દાખલ થવામાં મદદરૂપ થશે. આ 3 જનીનનું પ્રત્યાંકન સાવ અટકેલું ક્યારેય ન હોય, ધીમું ધીમું તો પ્રત્યાંકન ચાલુ જ હોય. એટલે પરમીએજ ઉત્સેચક એ પહેલેથી થોડો ઘણો તો હાજર હોય જ. તો પરમીએજ ઉત્સેચક લેક્ટોઝને બેક્ટેરિયાના કોષમાં દાખલ કરે, બરોબર સમજો, તો એમાંથી અમુક લેક્ટોઝનું અણુ એ એલો લેક્ટોઝમાં ફેરવાઈ જાય, એનો સમઘટક, આમ તો લેક્ટોઝ જ છે. તો પરમીએજ ઉત્સેચકની મદદથી જે લેક્ટોઝના અણુ બેક્ટેરિયાના કોષમાં દાખલ થયા એમાંથી 1 કે 2 અણુ એલો લેક્ટોઝમાં ફેરવાઈ જાય અને એ હવે પ્રેરક તરીકે વર્તે, બરોબર સમજ. તો હવે બેક્ટેરિયાના કોષની અંદર જે લેક્ટોઝ દાખલ થયો છે એ અત્યારે એલો લેક્ટોઝ છે, એલો લેક્ટોઝ એ હવે નિગ્રાહક અણુ સાથે જોડાય છે, બરોબર સમજ. નિયામકી જનીન, આ જે અવરોધક જનીન છે એને જે પ્રોટીન બનાવ્યું છે, નિગ્રાહક પ્રોટીન, એની સાથે લેક્ટોઝ પ્રેરક તરીકે જોડાઈ જાય. તો જો આ એની સાથે જોડાઈ જાય તો નિગ્રાહક પ્રેરક સંકુલ થઈ ગયું, જે આ ઉત્સેચક માટેનો પ્રક્રિયક છે લેક્ટોઝ, એ ભેગો પ્રેરક તરીકે વર્તે. તો હવે આ માધ્યમની અંદર જે લેક્ટોઝ ઉમેરો છે એ બેક્ટેરિયાના કોષમાં હાજર છે, તો બેક્ટેરિયાના કોષમાં હવે એલો લેક્ટોઝ એ પ્રેરક તરીકે વર્તી અને આ જનીન દ્વારા જે પ્રોટીન બને એની જોડાઈ જાય, તો નિગ્રાહક પ્રેરક સંકુલ અથવા પ્રેરક નિગ્રાહક સંકુલ. તો હવે આ સંકુલ જે બન્યું એ ઓપરેટર જનીન સાથે જોડાઈ ન શકે. તો અહીંયા જે અવરોધક આ જોડાયેલો હતો નિગ્રાહક પ્રોટીન, એની પ્રેરક જોડાઈ જાય તો એ છૂટો પડી જાય, એટલે સ્વિચ પાછી ઓન થઈ જાય. સ્વિચ ઓન થઈ જાય તો આરએનએ પોલિમરેઝ ઉત્સેચક અહીંથી આગળ વધી શકે, તો સરળ રકમનું આખું પ્રત્યાંકન થાય, તો 3 ઉત્સેચક બની શકે અને 3 ઉત્સેચક પોતાનું કાર્ય શરૂ કરી દે. આ તમે સમજી ગયા હશો. તો જો માધ્યમમાં હજી એક વખત લેક્ટોઝની ગેરહાજરી હોય, લેક્ટોઝની પ્રેરક અણુની ગેરહાજરી હોય, તો આને દ્વારા બનેલું નિગ્રાહક પ્રોટીન એ ઓપરેટર જનીન હારે જોડાઈ શકે, તો ઓપરેટર જનીનની સ્વિચ ઓફ થઈ જાય, તો આરએનએ પોલિમરેઝ ઉત્સેચક આગળ ન વધી શકે, તો જનીનનું પ્રત્યાંકન થઈ એમઆરએનએ ન બને, એમઆરએનએ ન બને તો આગળ ભાષાંતર થઈ અને ઉત્સેચકો ન બને, અને ઉત્સેચકો ન બને તો ચયાપચય ન થાય. પણ જો બેક્ટેરિયાના કોષમાં લેક્ટોઝ હાજર હોય તો એ પ્રેરક તરીકે વર્તી અને નિગ્રાહક અણુ સાથે જોડાઈ જાય, નિગ્રાહક પ્રોટીન સાથે, અને જે નિગ્રાહક છે એને નિષ્ક્રિય બનાવી દે. તો હવે નિગ્રાહક ઓપરેટર સાથે જોડાઈ ન શકે, તો આ સ્થાન ખુલ્લું રહે, સ્વિચ ઓન થઈ જાય, તો આરએનએ પોલિમરેઝ ઉત્સેચક આગળ વધી શકે, પ્રત્યાંકનની ક્રિયા થઈ, એમઆરએનએ બને, ભાષાંતર થઈ અને ઉત્સેચક બની શકે. તો આજે નિયમન કર્યું એને કહી શકો તમે નકારાત્મક નિયમન,
તો આ જ પ્રકારનું હકારાત્મક નિયમન હજી હોઈ શકે. ટ્રિપ્ટોફેનનો જે એકમ છે આખો ટ્રિપોપેરોન, તો એનો નિયમન હકારાત્મક હોઈ શકે. તો એ તમારે સમજવાનું નથી, પણ હમણાં આપણે વાત કરી એ પ્રમાણે અહીંયા બનાવેલું પ્રોટીન જો અહીંયા જોડાઈ શકતું હોય તો નકારાત્મક, અહીંયા બનાવેલું પ્રોટીન જોડાઈ ન શકતું હોય એકલું તો હકારાત્મક. તો ટ્રિપ્ટોફેનમાં ઊંધું, આને બનાવેલું પ્રોટીન અહીંયા જોડાઈ ન શકે, નિપોજેની એરે જોડાય ને તો પછી જોડાઈ શકે, તો એ હકારાત્મક નિયમન, આ નકારાત્મક નિયમન. ક્યાં સુધી લેકોપેરોન દ્વારા 3 ઉત્સેચક બનશે, બરોબર સમજ. તો ઉત્સેચક બનવાનું ચાલુ થઈ ગયું એટલે કોષમાં જેટલા લેક્ટોઝ દાખલ થતા હોય, બરોબર સમજો, એ લેક્ટોઝમાંથી મંડે ગ્લુકોઝ બનવા. તો એક સમય એવો આવશે કે બેક્ટેરિયા પાસે જે લેક્ટોઝ છે પૂરો થઈ જાય. તો જેવો લેક્ટોઝ પૂરો થઈ જાય, બરોબર સમજો, તો ઓલો એલો લેક્ટોઝ છે ને એ પાછો લેક્ટોઝમાં ફેરવાઈ જાય, એનું તો વિઘટન થઈ જાય. તો પાછો બેક્ટેરિયા પાસે લેક્ટોઝ ગેરહાજર છે, તો આ સંકુલ તૂટી જાય એટલે વળી પાછો નિગ્રહ કણો અહીંયા જોડાઈ શકે, તો પાછું પ્રત્યાંકન અટકી જાય. તો હવે તમે આખું સમજી ગયા હશો. લેકોપેરોન લેક્ટોઝ નામનું ડાયસેકેરાઇડનું ચયાપચય કરવા માટેનું ઓપેરોન એકમ. એની અંદર જે રચનાત્મક જનીન છે એ પોલિસિસ્ટોનિક બંધારણીય જનીન છે. એમાં પ્રમોટર સ્થાન છે ઉત્સેચકને જોડાવા માટે, નિયામકી સ્થાન એટલે આઈ છે, ઓપરેટર જનીન છે, બરાબર. અને 3 પ્રકારના રચનાત્મક જનીન ઝેડ, વાય અને એ છે. બીજું માધ્યમની અંદર પ્રક્રિયક તરીકે આ ઉત્સેચક માટેનો જે પ્રક્રિયક છે લેક્ટોઝ, એ પ્રક્રિયક તરીકે તો વર્તે જ, પણ ભેગો પ્રેરક અણુ તરીકે વર્તે. એ જે નિગ્રાહક પ્રોટીન છે એની અંદર જોડે નિષ્ક્રિય કરવાનું કાર્ય કરે છે. તો નિગ્રાહક એ નિગ્રાહક જનીન દ્વારા બનાવેલું નિગ્રાહક પ્રોટીન છે. તો જનીન અભિવ્યક્તિનું નિયમન તમે સમજી ગયા હશો. જરૂર હોય ત્યારે આ જનીનમાંથી પ્રત્યાંકન થઈને ઉત્સેચક બને છે, જરૂર ન હોય તો પ્રત્યાંકન થતું નથી. તો એને આપણે જનીન અભિવ્યક્તિનું નિયમન કહીએ છીએ. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.